આપણે જોશું યુનિટ નંબર 3 બુલિયન એલ્જીબ્રા એન્ડ કોમ્બિનેશનલ સર્કિટ્સ. બુલિયન એલ્જીબ્રા આપણને ડેસિમલ નંબરનું એલ્જીબ્રા ખબર છે અને એડિશન સબટ્રેક્શન વગેરે બોર્ડમાસ રૂલ આપણને ખબર છે. સિમિલર કાઇન્ડ ઓફ થિંગ we can do with boolean 1010 બાઇનરી નંબર સાથે કંઈક મેથેમેટિકલ ઓપરેશન્સ કરવું હોય તો તેના માટે આપણે જોશું બુલિયન એલ્જીબ્રા. તો આ છે જ્યોર્જ બુલે, જે તમારે કેવું હોય જ્યોર્જ બુલ. ઓકે, તો જ્યોર્જ બુલે સર સ્ક્રીન નથી દેખાડી. સર કઈ નીકળ્યું છે? સ્ક્રીન નથી દેખાડી. ઓકે સ્ક્રીન okay, now visible? નો સર. નો સર. Still not visible? નો સર. નો. યસ સર. યસ. યસ. ઓકે યસ ઓકે સર. હા, તો આ છે જ્યોર્જ બુલ. જ્યોર્જ બુલે 1854 તો ઘણા બધા વર્ષો થઈ ગયા છે, બરાબર. તે વર્ષો પહેલા એણે આપણને એલ્જીબ્રાના રૂલ્સ આપી દીધા ને એ આજ સુધી ફોલો થાય છે, કાલે પણ ફોલો થશે. તો આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે NAND ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ જોયું હતું ત્યારે આપણે કીધું હતું કે આમાં અમુક લોઝ એપ્લાય થશે, અને ત્યાં વસ્તુ હતી બુલિયન એલ્જીબ્રા. તો જ્યોર્જ બુલ નામના સાયન્ટિસ્ટ હતા, મેથેમેટિશિયન આપણે કહી શકીએ એમને. તો એમણે આપ્યા હતા આ રૂલ્સ. ઠીક છે, તો તે આપણે આજે જોવાના છે વન બાય વન. તો જેવી રીતે બાઇનરીમાં આપણે એડિશન કરીએ, તો મને જવાબ કહેજો. 1 + 1 ઇઝ વોટ? પૂરેપૂરું લખવું હોય તો બાઇનરીમાં શું થાય? 1 + 1 ઇઝ વોટ બાઇનરીમાં? 10. હા, 10 કહેવાનું, બરાબર. 10 is also right, not wrong, but we will say it as 10. ઓકે, 10 એટલે એક્ચ્યુઅલમાં ડેસિમલમાં 2 કહેવાય ને, બરાબર. હા, હવે બાઇનરીમાં એડિશન કંઈક આ રીતનું છે. એને આપણે જોઈએ બુલિયન, તો બુલિયનમાં 1 + 1 ઇઝ નોટ 10. બુલિયનમાં આ પ્લસ ઇન્ડિકેટ કરે છે કે ધીસ ઇઝ ઓર ગેટ. બુલિયનમાં શું રિપ્રેઝન્ટ કરશે? પ્લસ ઇઝ નોટ એડિશન, બટ પ્લસ ઇઝ ધ સિમ્બોલ ઓફ ઓર ગેટ. ઠીક છે, તો હવે બોલો 1 + 1 ઇઝ વોટ બુલિયનમાં? એટલે કે તમારે સમજવાનું છે કે 1 અને 1 નું કંઈક ઓર ગેટ ઓપરેશન છે. 1 અને 1 નું ઓર ગેટ નું ઓપરેશન છે. તો આન્સર બોલો શું આવે? 1. 1 આવશે, હે ને? તો આપણે અહીં આગળ આન્સર લખશું 1. ઓકે, બાઇનરી નું એડિશન થાય છે 1 + 1 ઇઝ 10. જ્યારે આપણે આ જ વસ્તુ ડેસિમલમાં જોઈએ તો ડેસિમલમાં કોઈ બુલિયન આવતું નથી, બરાબર. તો 1 + 1 ડેસિમલમાં શું લખશું આપણે? બોલો, ડેસિમલ આપણે જે નોર્મલ નંબર સિસ્ટમ યુઝ કરીએ છીએ તે ડે ટુ ડે લાઈફ વાળી. તો 1 + 1 આપણે શું કહીએ ત્યારે? 2. હે ને? તો જો વસ્તુ એક જ છે પણ બધાના આન્સર બદલાયા કરે છે. ઠીક છે, 1 + 1 કોઈ જગ્યાએ 2 થઈ જાય, 1 + 1 10 થાય કોઈ જગ્યાએ, 1 + 1 1 થાય કોઈ જગ્યાએ. તો તમારે એની આગળ એ છે શું એ તમને જો ખ્યાલ હોય કે આ બુલિયન એલ્જીબ્રા છે તો ડેફિનેટલી તમે કહી શકો 1 + 1 ઇઝ 1 બીકોઝ ધીસ ઇઝ ઓર ઓપરેશન, બરાબર. પછી તમને કહેવામાં આવ્યું કે 1 + 1 ઇઝ બાઇનરી એડિશન, તો તમે ડાયરેક્ટલી આન્સર આપી શકો, આન્સર ઇઝ 10. તમને કહેવામાં આવે ડેસિમલ છે તો તમે કહેશો કે 1 + 1 ઇઝ 2. ઓકે, ઠીક છે. તો બુલિયન વસ્તુ સમજો. બુલિયન શેના માટે છે? તો ગેટ્સના લોજિકલ એક્સપ્રેશન્સ લખવા માટે યુઝ થાય છે બુલિયન એલ્જીબ્રા. ઠીક છે,
ગેટ્સ યાદ કરવાના. બુલિયન એટલે ગેટ્સ, બરાબર? ગેટ્સ નો જ યાદ કરવાનો આપણે. તો નોર્મલ બુલિયન લોજિકલ ઓપરેશન્સ જોઈ લઈએ આપણે. બુલિયન લોજિક ઓપરેશન્સ. અહીંયા આગળ આપણે બધા ગેટ્સ જ જોશું વન બાય વન. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે ખબર છે એ જોઈએ, લોજિકલ નોટ ઓપરેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ લોજિકલ નોટ ઓપરેશન. તો જ્યારે પણ આપણે કોઈ વેરિયેબલ નું નોટ ઓપરેશન કરીએ તો આન્સરમાં આપણે શું લખીએ છીએ છેલ્લે? સપોઝ મારો વેરિયેબલ a છે, એની પોસિબલ વેલ્યુઝ કઈ કઈ છે બોલો? નોટ 1. વેલ્યુઝ કઈ છે? એની વેલ્યુ 1 0 જ આવે. બે કારણ કે 1 એક જ અથવા અને 1 અથવા 0 બેમાંથી કોઈ પણ એક એની વેલ્યુ હશે. ઇનપુટ છે એટલે હા, તો એ પોસિબલ વેલ્યુઝ છે 1 અથવા 0. એટલે આપણે ટ્રુથ ટેબલ પણ ડ્રો કરીએ તો આપણને ખબર છે કે 0 ઓર 1 કોમ્બિન બે પોસિબિલિટીઝ છે. અને આપણે અહીંયા આગળ લખીએ છીએ આઉટપુટ. તો y ઇક્વલ ટુ એક્સપ્રેશન શું લખીએ હવે એ કયો? નોટ ગેટ શું કરે? એ બાર કાઢો એ ડેશ. હા, એ બાર અથવા તો a ડેશ, તમે બે માંથી કંઈ પણ લખી શકો. ઓકે, બધાને ખ્યાલ આવે છે? ઓકે, યસ સર. બોલો. યસ સર. તો આ જે છે આને કહેવાશે બુલિયન એક્સપ્રેશન. ઓકે, બુલિયન એક્સપ્રેશન ફોર નોટ ગેટ. અને રાઈટ સાઈડ પર આ જે વસ્તુ દેખાય છે એને શું આપણે નામ આપ્યું હતું? ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલ. ઓકે, ધીસ ઇઝ ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલમાં શું હશે? જેટલા પણ ઇનપુટ હોય તો ઇનપુટની અલગ અલગ વેલ્યુઝની પોસિબિલિટીઝ હોય, અને સાથે સાથે આઉટપુટમાં શું આવશે એ વસ્તુ હોય છે. ઠીક છે, એના પછી આપણે જોઈએ લોજિકલ એન્ડ ઓપરેશન. તો એન્ડ ઓપરેશન નું કંઈક સિમ્બોલ આ રીતનું છે, આપણને બધાને યાદ છે. એન્ડ ઓપરેશન નું બોલો, બુલિયન એક્સપ્રેશન શું હતું? a અને b a પ્લસ b. તો y ઇઝ ઇક્વલ ટુ બોલો a ડોટ b. a ડોટ b. a ડોટ b યાદ રાખજો. અને અત્યારે જ આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે પ્લસ તો ઓર માટે યુઝ થવાનો છે, પ્લસ સિમ્બોલ ઓર માટેનો છે. અને ડોટ છે એન્ડ ઓપરેશન માટેનો. તો ગૂંચવવાનું નથી, કન્ફ્યુઝ નથી થવાનું. આપણે ડોટ ઓપરેશન આપણે લખશું. ચલો, ઇનપુટની પોસિબિલિટીઝ કેટલી બનવાની છે અહીંયા આગળ? 4. એટલે કે 0011 0101 અથવા તો 0001 1011. ચલો, ફર્સ્ટ ઓપરેશન નો આન્સર 0 0, પછી 0 0 અને 1. 1. ઓકે, તો આપણે કંઈક આને સિરીઝ લોજિક એવું કંઈક નામ આપ્યું હતું, અને ઇક્વિવેલન્ટ સર્કિટ પણ આપણે જોઈ હતી. આવી રીતે બે સ્વિચીસ હતી, અહીંયા કોઈ સપ્લાય હતો એસી ઓર ડીસી વોટ એના પછી અહીંયા આગળ કંઈક લોડ હતો, અને આ સિરીઝ લોજિક કંઈક ટાઈપનું હતું. એટલે બંને સ્વિચ ઓન હોય, બંને 1 હોય તો જ આઉટપુટ 1 થાય. એ વસ્તુ અહીંયા આગળ આપણે જોઈ હતી. ધીસ ઇઝ એન્ડ ગેટ. ઓકે, ડોટ ઓપરેશન. એના પછી તો બુલિયન એક્સપ્રેશન પણ આપણને ખબર પડી, y ઇઝ ઇક્વલ ટુ a ડોટ b આપણે લખશું. ઠીક છે, 3 ગેટ હશે, 3 ઇનપુટ હોય તો 3 ઇનપુટ તો a ડોટ b ડોટ c. ઓકે, ડોટ ઓપરેશન. એના પછી આપણે લોજિકલ ઓર ઓપરેશન ની વાત કરીએ. ઓકે, તો ઇનપુટ સપોઝ મારા a અને b છે, સિમ્બોલ કંઈક આ ટાઈપનું છે. બોલો, y ઇઝ ઇક્વલ ટુ શું લખશું? a પ્લસ b. a પ્લસ b.
આપણે આ વસ્તુ વારવાર જોતા છે તો આપણને હવે ઇઝીલી યાદ રહી જશે. ચાલો 4 કોમ્બિનેશન સિમ્પલ 0011 એન્ડ 0101. તો આઉટપુટ બોલો. 0 1 1 0 1 1 0 0 0 और 1 1 operation 1 છેલ્લું શું આવશે? 0 1 ઓકે વેઇટ. હા, એક આન્સર સાચો મને જોવા સંભળાયો છે. ઓર ગેટ એટલે જો એન્ડ ગેટ એટલે સિરીઝ લોજિક, ઓર ગેટ એટલે પેરેલલ લોજિક. આપણને યાદ છે આ રીતની સ્વિચ જોઈ હતી, સ્વિચ A, સ્વિચ B. ધીસ ઇઝ પેરેલલ લોજિક. અહીંયા આગળ આપણો સપ્લાય, અહીંયા આગળ આપણો લોડ. તો હવે બોલો 1 1 શું થશે? 1 1 થાય ને. ઓર એટલે આપણે યાદ, ઓર નો મીનિંગ જ અથવા થાય છે. એટલે A સ્વિચ ચાલુ હોય અથવા B સ્વિચ ચાલુ હોય તો આન્સર 1 આવશે. એનો મતલબ એમ થાય. હવે બંને સ્વિચ ઓન થઈ જાય તો પણ આન્સર તો 1 જ આવશે ને. યસ સર. ઓકે, તો યાદ રાખજો. તો એક્સપ્રેશન ની વાત કરીએ તો શું છે બુલિયન એક્સપ્રેશન? y equal to a plus b. Okay, this is not binary addition, this is boolean expression. ઓકે, તો બુલિયન આપણને પહેલા મળી ગયો હતો તો બુલિયન ને આપણે કહેતે કે ભાઈ પ્લસ સિમ્બોલ ના યુઝ કર, કન્ફ્યુઝન થાય છે તો એ કોઈ બીજું યુઝ કરી લે તે ટાઈમ, બરાબર ને. પણ હવે તો અવેલેબલ છે. હવે આપણે બુલિયન એલ્જીબ્રાની પ્રોપર્ટીઝ જોઈ લઈએ. પ્રોપર્ટીઝ ઓફ બુલિયન એલ્જીબ્રા, અથવા તો આપણે કહીશું એને લોઝ ઓફ બુલિયન એલ્જીબ્રા. તો લોઝ ઓફ બુલિયન એલ્જીબ્રા ઓર પ્રોપર્ટીઝ ઓફ બુલિયન એલ્જીબ્રા સિમ્પલ છે, આપણે જોશું. હવે એક્ઝામમાં પણ આ પૂછાય છે અને આપણે યાદ પણ રાખવાનું છે કે કયા કયા એ લોઝ છે. ઠીક છે, પહેલો લો આપણે લખીએ કમ્યુટેટિવ લો. કમ્યુટેટિવ લો, ઠીક છે. તો શું છે કમ્યુટેટિવ લો એ આપણે જોઈ લઈએ. તો કમ્યુટેટિવ લો ની અંદર પહેલે ઓર ઓપરેશન ની આપણે વાત કરીએ તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. આ રીતે આપણે લખી શકીએ. આમાં કઈ લોજિક કઈ ખબર પડે છે કે આમાં, કે બસ સિમ્પલ છે, આ તો નોર્મલ વસ્તુ છે? બંને એક જ ટાઈપ, એક જ, કઈ ફરક નહીં પડે, બંને સરખું જ થાય મેડમ સર. હા, સરખું જ થાય, પણ કઈ રીતે થાય એ આપણે હવે જોઈએ, બરાબર. તો કમ્યુટેટિવ લો આપણને શું કહેવા માંગે છે એ જોઈએ. તો આપણે ટ્રુથ ટેબલ ડ્રો કરીને જોઈ લઈએ. પહેલા તો a પ્લસ બી નો આન્સર લખીએ અને પછી a b અને b પ્લસ a નો લખીએ. જોઈએ કે ભાઈ બંને વખતે શું સેમ જ આન્સર આવે છે. 00011011 00011011 આન્સર બોલો. પહેલામાં 0 0 અને બાકીના 1 બાકીના 1. હા, બાકીના 1. સિમિલરલી રાઈટ સાઈડ પણ 0 અને બાકીના 1. ઓકે, સેમ આન્સર જોવા મળ્યો એટલે આપણે કહી શકીએ કે ધીસ ટુ આન્સર્સ આર સેમ. ઓકે, હવે લોજિકલી આનો મીનિંગ શું થાય તે આપણે જોઈએ. તો આપણી પાસે ધારો કે ઓર ગેટ છે, અહીંયા ગાડી હું a આપું, અહીંયા ગાડી b આપું અને અહીંયા ગાડી મને y ઇક્વલ ટુ a પ્લસ b મળે છે, બરાબર. હવે આ વસ્તુ હું ઓર ગેટના બે ઇનપુટને એક્સચેન્જ કરી નાખું. એટલે કે શું કરું, હું આ રીતે કંઈક કરું, બી ઉપર આપું, એ નીચે આપું, તો y ઇક્વલ ટુ બી પ્લસ એ આવે. તો આ લો એમ કહેવા માંગે છે કે ઓર ગેટના બંને ઇનપુટ ટર્મિનલ સેમ છે. આપણે ઉપર આપીએ ઇનપુટ, નીચે આપીએ ઇનપુટ, બોથ આર સેમ. સો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. ખ્યાલ આવી ગયો? યસ સર. એના પછી આપણે ક્યુમ્યુટેટિવ લો ની અંદર સેકન્ડ જે રીતે ઓર ઓપરેશન કર્યું એવી રીતે એન્ડ ઓપરેશન નો આન્સર પણ સેમ આવશે.
ઓકે, એમાં શું થશે? a પ્લસ બી એન્ડ ગેટ નો આન્સર ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી, અને a અને b એન્ડ ગેટ y ઇક્વલ ટુ b ડોટ a, બોથ આર સેમ. ઠીક છે. Yes. These also we can verify with truth table, પણ અત્યારે એની જરૂર નથી. એના પછી આપણે જોઈએ એસોસિએટિવ લો, લો નંબર 2. એસોસિએટિવ લો, આ બધા લો નો આપણે આગળ જતા યુઝ કરશું. ઠીક છે, જ્યારે આપણે લોજિક ડેવલપ કરશું ત્યારે. તો એસોસિએટિવ લો ની અંદર પહેલો છે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી પ્લસ સી. બરાબર. કયા કયા ઇનપુટ નું એસોસિએશન કરવાનું છે આપણે ડિસાઈડ કરશું. ઓકે, તો આ પણ બહુ સિમ્પલ વસ્તુ છે. આને પણ આપણે સિમ્પલ થોડું જોઈ લઈએ ફટાફટ. ચાલો, હવે આપણે ટ્રુથ ટેબલ જ્યારે પણ કંઈક નું લખવા જઈએ તો LHS નું ટ્રુથ ટેબલ આપણે લખીએ પહેલા, અને પછી RHS નું લખીએ. તો બોલો શું લખશું? A B C માં 3 ઇનપુટ કોમ્બિનેશન્સ છે, તો શું શું લખશું? થોડું ફાસ્ટ કહી દો. પહેલામાં 0 0, આ બાજુ 0 0 0 0 0. જો ઇનપુટ 3 છે એટલે નંબર ઓફ ઇનપુટ n is equal to 3. So possibilities are 2 power n, that is 2 power 3 is equal to 8 possibilities. બરાબર ને? તો 8 માના હાફ 0 કરશું, હાફ 1 કરશું. બરાબર ને? એટલે કેટલા 0 કેટલા 1? ચોપલ 0 ચોપલ 1. ઓકે, 4 0 4 1. 4 0 4 1 આપણે લખી દીધા. પછી સેકન્ડ બી માટે શું લખશું? 1 0 0 0 1 1. 0 0 1 1 1 0 0 1 1. હા, 0 0 1 1 0 0 1 1, પછી 0 1 0 1 0 1 0 1. હવે આપણે જોવા જઈએ તો બધા કોમ્બિનેશન્સ અલગ અલગ બની ગયા. ટોટલ 8 પોસિબિલિટીઝ. હવે આપણે આ લોજિક સુધી લખવાનું છે, તો પહેલે આપણે જે નાનો પાર્ટ છે એ લખીએ ને. તો શું લખશું? પહેલે કયું લોજિક બિલ્ડ કરશું અહીંયા આગળ ટ્રુથ ટેબલમાં? પહેલે બ્રેકેટ નું લોજિક નો આન્સર લખશું ને, એટલે શું લખશું બોલો? એટલે b પ્લસ c. b પ્લસ c લખશું. ઓકે, તો b પ્લસ c એટલે કે b ઓર વિથ c, ઓર ઓપરેશન. તો આન્સર બોલજો હવે. b અને c ને જોજો અને આન્સર આપજો ફટાફટ. 0 0 પછી 0 1 સેકન્ડ નું શું? 1 પછી 1 1 પછી 1 1 પછી 0 0 0 1 0 ને 1. 1. હા, 1 પેલા બે માં શું આવશે? 1 1 1. બરાબર, કોઈ પણ એક 1 હોય તો આન્સર 1 થાય, ઓર ઓપરેશન અથવા ઓપરેશન. અને પછી આપણે લખીએ a પ્લસ બી પ્લસ સી. હવે a પર જોજો અને b પ્લસ સી પર જોજો. ચાલો, હવે આન્સર બોલજો. પહેલામાં શું આવશે? 0 0 લખી દઈએ 0. પછી બીજો 1 1 1 પછી 1 1 પછી 1 1 1 1 પછી 1 1. તો તેમાં 1 જ આવે. 1 જ. ઓકે, આ રીતનું આવ્યું. હવે ઉપરનું લોજિક બિલ્ડ કરીને જોઈ લઈએ. તો ઉપરનું લોજિક બિલ્ડ કરવા માટે આપણને શું જોઈશે? a b c પહેલા લખશું. ચલો, abc તો લેફ્ટ સાઈડ પર છે, એના સેમ ટુ સેમ જ આવવાના છે. બરાબર. પછી આપણે લોજિક લખશું a પ્લસ બી નું, જે બ્રેકેટમાં છે. અને પછી a પ્લસ બી નો જે આન્સર આવશે એનું c સાથે ઓર ઓપરેશન કરશું. ચાલો, તો a પ્લસ બી નો આન્સર બોલો. 0 0 પછી 0 0 પછી 1 1 પછી 1 1. બધામાં 1 આવે. બધામાં 1. ઓકે, ચાલો. ઓકે, હવે જે છેલ્લી કોલમ છે એના માટે લખીએ a પ્લસ બી પ્લસ સી, એટલે જે હમણાં આન્સર આવ્યો એનું c સાથે ઓર ઓપરેશન કરવાનું. બોલો. 0 0 0 1
વન 1 પછી 1 પછી વન હવે વન ધ્યાન- બધામાં એમાં વન. વન એક વસ્તુ ધ્યાન આપજો, ઓર ઓપરેશન છે એટલે આપણને ખબર એક 1 હોય તો આન્સર 1 જ થઈ જવાનો. એટલે જો a પ્લસ બી ને સી બે કોલમ જોવાની છે આપણે, પણ a પ્લસ બી માં બધા 1 આવી ગયા ઓલરેડી, એટલે સી જોવાની જરૂરત નથી આપણને. બરાબર, સી 0 હોય કે 1 હોય, આ એક 1 થઈ ગયો એટલે આન્સર 1 જ થવાનો છે. એ રીતે આપણે લખી શકીએ. ઓકે, હવે તમે LHS ડાબી સાઈડ વાળી વસ્તુ જુઓ અને રાઈટ સાઈડ વાળી વસ્તુ જુઓ, તો બંને સેમ દેખાય છે? હા સેમ સર છે હા ને? યસ તો આ રીતે આપણે આ લો ને પ્રૂવ કરી શકીએ. એક્ઝામમાં આપણને આવું પણ પૂછાય કે વોટ ઇઝ એસોસિએટિવ લો અને પ્રૂવ વિથ ટ્રુથ ટેબલ. તો આપણે પ્રૂવ કરી શકીએ છીએ, સિમ્પલ. હવે લોજિક બિલ્ડ કરતી વખતે આપણે જે ગેટનો યુઝ કરીએ તેમાં આ વસ્તુ જ મેઇન તો કામ આવશે. તો આપણે એમ કીધું કે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી પ્લસ સી. એનો મતલબ શું થાય છે કે આપણે બી અને સી આ બંનેનું ઓર ગેટનું આન્સર લાવીએ, એટલે કે બી પ્લસ સી લાવીએ, એનું આપણે એ સાથે ઓર ઓપરેશન કરીએ આમ, તો શું આન્સર આવે? a પ્લસ બી પ્લસ સી. બરાબર, આ જ કહેવા માંગે છે ને. જે બુલિયન એક્સપ્રેશન હતું એને આપણે રિયલાઇઝ કર્યું અને કહેવાશે રિયલાઇઝેશન. ઓકે, આ રિયલાઇઝ કર્યું આપણે લોજિક ગેટ્સ ના યુઝ કરીને. હવે જે RHS છે, RHS ને લખીએ તો RHS માં શું છે? a અને b નું ઓર ઓપરેશન છે પેલું, એટલે કંઈક આવું. અને પછી એ લોકોએ કીધું કે સી નું એના સાથે ઓર કરો, તો આપણે લખી શકીએ a પ્લસ બી પ્લસ સી. તો ખ્યાલ આવે છે આમાં શું છે? દેખાય છે બધાને? પહેલામાં શું કર્યું આપણે? બી સી નું પહેલું ઓર ઓપરેશન કર્યું, પછી a ને કર્યું. અને બીજામાં શું કર્યું? a અને b નું પહેલા ઓર ઓપરેશન કર્યું, પછી c. પણ વસ્તુ બંને સેમ છે. આવું આ એસોસિએટિવ લો કહેવા માંગે છે. ખ્યાલ આવી ગયો બધાને? હા સર ઓકે, તો બે લો જોયા અત્યારે આપણે. એક કમ્યુટેટિવ લો, જેમાં a પ્લસ બી ઇક્વલ ટુ બી પ્લસ a ડોટ બી ઇક્વલ ટુ બી ડોટ a. પછી આપણે જો એસોસિએટિવ લો, એમાં આપણે જોયું કે a પ્લસ બી ઇન બ્રેકેટ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઇન બ્રેકેટ બી પ્લસ સી. ઠીક છે. હવે એસોસિએટિવ લોમાં લો નંબર 2, જે રીતે ઓર ઓપરેશન જોયું એ રીતે એન્ડ ઓપરેશન પણ થશે. a ડોટ બી ડોટ સી ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી ડોટ સી. આઈડિયા આવે છે શું છે આ? યસ સર. બરાબર, સિમ્પલ. અને ખાલી રિયલાઇઝ કરી લઈએ a b અને c. આમાં b અને c નું પહેલું એન્ડ ઓપરેશન છે, એના પછી a આવ્યો, તો ધીસ ઇઝ a ડોટ બી ડોટ સી. અને સેમ વસ્તુ નીચે આપણે ડ્રો કરીએ તો સિમ્પલી a અને b નું પહેલું એન્ડ ઓપરેશન છે, એના પછી આવશે c ઇન પિક્ચર, એનું એન્ડ ઓપરેશન થશે, એટલે a ડોટ બી ડોટ સી. બંનેનો આન્સર સેમ જ થશે. આ પણ આપણે ટ્રુથ ટેબલ થી વેરીફાઈ કરી શકીએ. ઓકે, ચાલો હવે લો નંબર 3. લો નંબર 3, that is distributive law. લો નંબર 3 ડિસ્ટ્રીબ્યુટિવ લો આપણે હવે જોવાના છે. ઠીક છે, તો ડિસ્ટ્રીબ્યુટિવ લો માં શું છે? આ વસ્તુ હવે તમારે થોડી ધ્યાન આપવી પડશે. તો a પ્લસ બી સી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ડોટ a પ્લસ સી. ઓકે, તો ધીસ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ લો. સમજ પડી? a પ્લસ બી સી એટલે કે બીસી એટલે એકચ્યુઅલી સમજવાનું બી ડોટ સી છે અહીંયા આગળ, બરાબર? બી ડોટ સી. a પ્લસ બી સી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ડોટ a પ્લસ સી. આમાં ખબર પડી? હા સર, એને કોમન કાઢી લીધેલો. કેવી રીતે એને કોમન? ઓકે, એને કોમન લઈને જોઈએ. ચાલો LHS માં એને કોમન લઈએ તો અંદર બચશે 1 પ્લસ શું લખશું?
બોલો. બીસી ને કોમન કરેલા છે સર, બીસી ને બંનેને. બીસી ને કોમન કાઢીએ પહેલામાં, બરાબર. તો બીસી ને કોમન કાઢીએ તો શું બચશે પહેલામાં? બીજામાં તો 1 બચશે, પહેલામાં શું બચશે? ના થાય ને આવી રીતે, ના થાય ને. હવે નહીં થાય. જોજો, હા હવે જોજો, આપણે RHS પહેલા લખીએ. ધારો કે RHS પરથી LHS લાવીને જોઈએ, ઓકે, પછી LHS પરથી RHS લાવશું, બરાબર. આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર એક્ઝામ એન્ડ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ઓલ્સો. તો ચાલો હવે ગુણાકાર કરીએ, બરાબર. એટલે કે એન્ડ ઓપરેશન, અહીંયા ગાડી વચ્ચે ડોટ છે ને એટલે એન્ડ ઓપરેશન. તો બોલો શું લખાશે પેલું? બોલો, આ નોર્મલ એલ્જીબ્રા શું લખાશે? એટલે ટ્રુ ટેબલ બનાવવાનું છે. ને ટ્રુથ ટેબલ નથી બનાવવાનું, આપણે આનું A મલ્ટિપ્લિકેશન plus કરવાનું. બંને A બ્રેકેટમાં છે ને, plus a પ્લસ. A plus A. જો નોર્મલ આપણે મલ્ટિપ્લિકેશન ની વાત કરીએ, જો ધારો કે સપોઝ x પ્લસ વાય ઇન્ટુ z પ્લસ w આવું કંઈક હોય તો આપણે શું લખીએ? એનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ. આ ડિસ્ટ્રીબ્યુશન તો x ઇન્ટુ ઝેડ વત્તા x ઇન્ટુ ડબલ્યુ વત્તા વાય ઇન્ટુ ઝેડ વત્તા વાય ઇન્ટુ ડબલ્યુ આવું લખીએ કે નહીં લખીએ? આવું કંઈક, Yes sir. હા ને? હા સર. એટલે અથવા તો વધારે ડીપમાં જઈએ તો a ઇન્ટુ a પ્લસ સી વત્તા b ઇન્ટુ a પ્લસ સી આવું લખી શકીએ, હા ને? હવે જુએ, બધા લોઝ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે. એકવાર સમજી લીધું તો કઈ જ નથી. હવે અંદર મલ્ટિપ્લિકેશન કરાવવાનું આપણે, તો બોલો પહેલામાં શું લખશું? બોલો પહેલામાં શું લખશું? હવે a A ડોટ, A into A હા A હા, into a A ડોટ વત્તા plus plus C into C. a C. ડોટ, બરાબર. સિમિલરલી પ્લસ b ડોટ a પ્લસ b ડોટ c લખાશે આવી રીતે, હા સર. ઓકે. હવે એક વસ્તુ ધ્યાન આપજો, a ડોટ a ઇઝ નોટ ઇક્વલ ટુ a સ્ક્વેર, ઠીક છે? કેમ? કેમ કે આ બુલિયન એલ્જીબ્રા છે, અત્યારે જ આપણે જોયું. બુલિયન એલ્જીબ્રામાં there is no squares. ચાલો હવે a ડોટ a એટલે શું? શું લખાશે? 0. 0. 0 કઈ રીતે? a ની વેલ્યુ જુઓ, પહેલા આપણે જોઈ લઈએ, ઠીક છે? થોડુંક ધ્યાન આપજો. a અને a નું એન્ડ ઓપરેશન છે, સમજો. એટલે કે a ડોટ a આપણે લખીએ અહીંયા ગાડી ટ્રુથ ટેબલ લખીએ હવે, અને a ડોટ a લખીએ. એની પોસિબલ વેલ્યુઝ કેટલી છે? 0 ને 1. 0 અને 1 જ છે, બરાબર. એટલે a 0 તો a પણ 0, a 1 તો a પણ 1. ચાલો હવે a ડોટ a એટલે 0 ડોટ 0 કેટલા થાય? 0. 0. અને 1 ડોટ 1 કેટલા થાય? 1. 1 થાય. એટલે તમે ધ્યાન આપો, તો જે a ની વેલ્યુ છે તે જ a ડોટ a ની વેલ્યુ થઈ. Yes. જે a ની વેલ્યુ છે એ જ a ડોટ a ની થઈ. એટલે કે we can write a dot a is equal to a. સમજ પડી? Yes. ઓકે. તો ઇન શોર્ટ આ બંને ઇનપુટ સેમ જ છે, a અને a, એટલે આપણે આમ લખી જ શકીએ ને, આમ this is a only. ખ્યાલ આવ્યો? Yes. એટલે a is a dot a. ઓકે. તો a dot a ની જગ્યાએ આપણે શું લખી શકીએ અહીંયા ગાડી? બોલો. A. A. લખી શકીએ છીએ. ચાલો પછી a dot c લખી શકીએ, બરાબર. Yes. પછી પ્લસ b ડોટ a
પ્લસ બી ડોટ સી. હવે થોડુંક આગળ વધીએ. હવે પેલા બે માંથી કઈ કોમન દેખાય છે. શું દેખાય છે? પેલા બે માંથી એ કોમન દેખાય ને, એટલે એ કોમન ડોટ ઓપરેશન વિથ 1 પ્લસ સી આવું લખાશે આપણાથી પેલામાં. યસ. ઓકે, પછી બી ડોટ એ, પછી બી ડોટ સી. જોજો હા, બી કોમન પાછા નથી લેતા, કેમ કે એમાંથી જ આપણે આવ્યા છે ઉપર. કોમન ત્યારે લેશું જ્યારે આપણને 1 વાળો કઈક ટર્મ આવી જાય ને ત્યારે. જ્યારે જે રીતે અહીંયા 1 આવવાનો છે આપણને ખબર પડી ગઈ એટલે આપણે 1 લીધું. હવે 1 પ્લસ સી શું આન્સર થશે? શું લખી શકાશે આપણાથી? 1 પ્લસ સી એટલે કે કંઈક આવું સમજો. આ 1 ફિક્સ થઈ ગયો અને આ સી. સી ની વેલ્યુ 0 અથવા 1 બે પોસિબલ છે, બરાબર ને? ઓર ગેટ છે ને, ઓર ગેટ છે તો શું લખાશે? એટલે 1 0 પ્લસ 1 પ્લસ 0 એટલે 1 ને સી છે, આ 0 થોડી છે. હા સોરી. હા ને, જુઓ હવે જોજો. આ એક ઇનપુટ આપણો 1 ફિક્સ થઈ ગયો, બીજો 0 છે. ચાલો સી છે, સોરી. તો સી ની પોસિબલ વેલ્યુ કેટલી બોલો? 0 અને 1 બે પોસિબલ છે. હવે એક ઇનપુટ તો 1 છે, એટલે બંને ટાઈમ એની વેલ્યુ તો 1 ફિક્સ જ થઈ ગઈ. હા ને? હવે આપણે 1 પ્લસ સી નો આન્સર લખીએ. ચાલો પહેલાનો આન્સર બોલો. 1 પહેલાનો 1 અને બીજાનો પણ 1. હવે જે વસ્તુ ધ્યાનમાં આપવાની છે એ જોઈએ. તો ઓર ગેટ કંઈક એવું કહેવા માંગે છે કે જો એક ઇનપુટ 1 થઈ ગયો તો એને બીજા ઇનપુટ સાથે કોઈ લેવા દેવા નથી. જોજો, સી ની વેલ્યુ 0 હોય તો પણ 1, સી ની વેલ્યુ 1 હોય તો પણ 1. ખ્યાલ આવે છે? યસ સર. એક ઇનપુટ is 1, then answer is always 1 for OR gate. ઓકે, સી ની વેલ્યુ કઈ પણ હોય એને કઈ લેવા દેવા નથી. ચાલો તો શું લખશું હવે અહીંયા ગાડી? a ડોટ 1 a dot 1 બરાબર, a ડોટ 1 લખશું. પછી b ડોટ c. ઓકે, હવે થોડું આગળ વધીએ. હવે તમને કંઈક બીજું કોમન દેખાશે. શું દેખાય છે? બી. પેલા બે માંથી એ પાછો કોમન દેખાય છે. હા, એ પણ દેખાય છે, બી પણ દેખાય. બી 1 દેખાય. જુઓ, સાંભળો. એ અહીંયા બી ને ધારો કે બી ને અહીંયા ગાડી કોમન લેવા જશું તો બી ડોટ એ પ્લસ સી આવું કંઈક થશે ને? હવે એ ત્યાંથી તો આપણે આવ્યા છે. જુઓ, બી ડોટ એ પ્લસ સી થી તો અહીંયા આવ્યા છે, તો પાછું ત્યાં શું કામ જવાનું? ઓકે ઓકે. બરાબર. હા ને, એટલે એ વસ્તુ આપણે કોમન નથી લેતા. આપણે Okay. કોમન ત્યાં લઈએ છીએ જ્યાં આપણું એક્સપ્રેશન સિમ્પ્લિફાય થાય, ઓછામાં ઓછું થઈ જાય. બરાબર ને? ચાલો તો હવે a ડોટ 1 ઇઝ a આપણે લખી દીધું. પછી b ડોટ a પ્લસ b ડોટ c. ઓકે, અહીંયા ગાડી આપણે રીઝન પણ લખતા જશું બાજુમાં. જ્યારે પણ તમે પણ સોલ્વ કરશો એક્ઝામમાં તો બાજુમાં આપણે રીઝન લખવાનું કે આપણે 1 પ્લસ સી ઇક્વલ ટુ શું લખ્યું. તો બાજુમાં લખશું બીકોઝ 1 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, અને a ડોટ a નું અહીંયા ગાડી આપણે a લખી દીધું, તો આપણે અહીંયા લખશું બીકોઝ a ડોટ a ઇઝ ઇક્વલ ટુ a. ઠીક છે, ચાલો હવે આગળ વધીએ. હવે શું કોમન દેખાય છે આપણને? બોલો. એ કોમન દેખાય છે, બરાબર ને? તો લખીએ a is common in bracket 1 plus b આવું લખાશે આપણાથી. યસ યસ. ચાલો 1 plus b ને શું લખી શકીએ? 1 plus b શું લખાશે? 1 લખાશે ને? Because we Yes. know 1 plus b is 1. ઓકે, જોજો અહીંયા ગાડી બે સિમ્બોલ આવે છે, તમને ખબર હોય તો. આવી રીતે સિમ્બોલ જ્યારે હોય ને ટ્રાયેંગલ શેપમાં તો આને કહેવાશે therefore. ઓકે, તેથી. અને જ્યારે ટ્રાયેંગલ ઉલટો હોય તો એનો મતલબ થાય છે બીકોઝ. ઓકે, Because. આપણે અહીંયા રીઝન લખીએ. આ રીઝન લખીએ છીએ એટલે એનું ઉલટું થશે. a ડોટ 1 લખ્યું, પછી b ડોટ c. હવે a ડોટ 1 ને શું લખાય?
1 a dot 1 is 1 જો પાછા ઓર નથી. 0 ઓકે 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 પાછો એક વખત જોઈ લઈએ. સર ઇન છે ને ઇનટુ એટલે સોરી મલ્ટિપ્લિકેશન એન્ડ ઓપરેશન એન્ડ ઓપરેશન એન એન્ડ એન ઓપરેશન જો આ a છે આ 1 છે આ એન્ડ ઓપરેશન છે. ધીસ ઇઝ a dot 1 ટ્રુથ 0 ટેબલ લખીને જોઈ લઈએ બરાબર એક જ વખત. તો a ની પોસિબલ વેલ્યુ 0 1 અને આ તો 1 જ છે બીજો એટલે દર વખતે 1 જ છે. ચાલો બોલો a dot 1 પહેલાનો આન્સર બોલો. 0 0 0 બીજાનો 1 1 એટલે હવે તમે જુઓ તો જ્યારે એન્ડ ઓપરેશન હોય ને તો a ની વેલ્યુ જે પણ હશે તે જ આપણો આન્સર આવશે. ઓકે a ની વેલ્યુ જે પણ હોય તે આપણો આન્સર આવશે. એટલે કે a 0 હોય તો 0 a 1 હોય તો 1. ખ્યાલ આવ્યો? એટલે 0 પ્લસ બી બી ઇન્ટુ સી a ની વેલ્યુ જે હોય તે આન્સર આવે આપણો. એની એટલે કે વેલ્યુ આન્સર એની is value a પ્લસ એટલે બી આપણે ડોટ સી એ લખશું ખાલી a dot 1 ની જગ્યાએ એ જ લખશું. તમે કેમ કે ટ્રુથ ટેબલમાં જ જોઈ લો તો આન્સર જે છે એ સેમ એ જેવો જ છે ને. આન્સર જે છે એ સેમ એ જેવો જ છે એટલે વી કેન રાઇટ a dot 1 is a only. ઓકે બરાબર. એન્ડ કેસમાં એન્ડ ગેટના કેસમાં યાદ રાખજો a dot 1 is a. બરાબર. સર એ a ડોટ dot એ 1 બી એ જ થાય ને. a dot a પણ એ જ થયું. આપણે એ પણ જોઈ લીધું a dot a પણ એ થયું અને a dot 1 પણ એ થયું. ઓકે સો અહીંયા રીઝન લખી દે બીકોઝ a dot 1 is a. ઓકે સેમ વસ્તુ આપણે ઉપર પણ યુઝ કરી લીધી હતી અહીંયા આગળ તમે જુઓ તો બીકોઝ a dot 1 is equal to a અને પ્લસ શું લખવાનું b dot c. બરાબર ને. હવે આપણે એકચ્યુઅલી આવ્યા ત્યાંથી જ જુઓ a પ્લસ bc is equal to થઈ ગયું સોલ્વ. સોલ્વ થઈ ગયું હા સર. હા ને. તો ધીસ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ લો. ઓકે હવે સિમ્પલ ખાલી આ લો માં કેમ કે આ ડિસ્ટ્રીબ્યુટિવ લો ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ LHS ટુ RHS છે આપણે લખ્યો. આપણે RHS માંથી LHS પ્રૂવ કર્યું છે. હવે આપણે LHS માંથી RHS પ્રૂવ કરવાના છે. ઠીક છે. LHS શું છે a પ્લસ bc. બોલો હવે શું કરી શકીએ. હવે કઈ કોમન તો કઈ નીકળવાનું છે નહીં. આપણને આન્સર છેલ્લો ખબર છે કે a પ્લસ bc ઇઝ a પ્લસ b ડોટ a પ્લસ c. બરાબર ને. એટલે કે એમાં કંઈક આવું આવશે a ડોટ a પ્લસ a ડોટ b પ્લસ b ડોટ c આવું કંઈક આવશે. પણ અહીંયા આગળ આપણને બહુ ઓછા ટર્મ્સ દેખાય છે એટલે આપણે કંઈક ને કંઈક એડ કરવું પડશે. ઠીક છે. તો આપણે શું લખી શકીએ પહેલે તો a ની જગ્યાએ ઓકે કેમ કે આપણને ખબર છે કે a ડોટ 1 ની વેલ્યુ પણ શું થઈ જાય થઈ જાય. એ આપણને ખબર છે. ઠીક છે. આપણે ઇન શોર્ટ ટર્મ્સ વધારતા છે કેમ કે અહીંયા આગળ બે જ છે ને આપણા આન્સરમાં 4 ટર્મ્સ છે. ઓકે હવે 1 ની જગ્યાએ આપણે કંઈક લખી શકીએ તો 1 ની જગ્યાએ આપણે લખશું 1 પ્લસ b. તમારે 1 પ્લસ c લખવું હોય તો 1 પ્લસ c પણ લખી શકો. ઠીક છે. તો કારણ લખી દઈએ બીકોઝ 1 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 ઓનલી. ઓકે હવે હવે આપણે શું કરશું આ જે છે આ બંનેને ડિસ્કાર્ડ કરી તો શું લખાશે આમાં શું લખાશે આને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો જો આ રીતે લખાશે a ડોટ 1 વત્તા a ડોટ b લખાશે.
લખાશે કે નહીં? યસ સર. જો હવે બે ટર્મ માંથી 3 ટર્મ સુધી પહોંચી ગયા આપણે. હવે પાછું હવે આપણે 1 ની જગ્યાએ 1 + b એક વખત એડ કરી દીધું. હવે 1 + c એડ કરી દઈએ. ઓકે, તો 1 ની જગ્યાએ આપણે લખીએ 1 + c, કેમ કે આપણને ખબર છે કે 1 + c ઇઝ 1 ઓનલી. બરાબર, ખબર છે ને? Because 1 + c is equal to 1. ચાલો હવે પાછું આને ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો આપણે લખી શકીએ a.1 + a.c + a.b + b.c. ચાલો ધીમે ધીમે નજીક પહોંચી ગયા અને આપણને ખાલી ઘટે છે શું? હવે તે જુઓ શું ઘટે છે. 4 ટર્મ જોઈતા હતા ને, 2 માંથી આપણે 4 કરવાના હતા. 4 માં શું ઘટે છે? કોઈને કઈ દેખાય છે? જુઓ આપણો ફાઇનલ આન્સર કંઈક આવો છે ને, a + b a + c, એટલે આપણે કંઈક આવું લાવવાનું છે, a.a + a.c + b.a + b.c. આવું કંઈક લાવવાનું છે. આમાંનું શું શું આવી ગયું છે જોઈ લો. આ આવી ગયું, આ આવી ગયું, આવી ગયું. બાકી શું છે? શું બાકી રહી ગયું? a.a ઘટે છે. હા સર. હને હવે a.1 એટલે એ આપણને ખબર છે, a.1 ની જગ્યાએ a લખી શકીએ ને, લખાય કે નહીં? હા સર. હા સર. અને એની જગ્યાએ a.a પણ આપણે લખી શકીએ. હા. ખ્યાલ આવે છે? એટલે ઇન શોર્ટ a.1 ની જગ્યાએ a.a આપણે લખી શકીએ છીએ. ઓકે, તો અહીંયા બાજુમાં રીઝન પણ લખી દઈએ. બીકોઝ a.1 is equal to a is equal to a.a. ઓકે, આમાં કોઈ ડાઉટ તો નથી થતો ને? ના. પછી a.c, પછી a.b, પછી b.c. ઓકે, હવે આપણે પહેલામાંથી a કોમન લઈ લઈએ. ઓકે, પહેલામાંથી a કોમન લઈએ તો અંદર શું બચશે? બ્રેકેટમાં a + c બચશે. પછી સેકન્ડમાંથી b કોમન લઈએ તો અંદર શું બચશે? a + c. દેખાય છે બધાને? હા સર. ઓકે, હવે આપણે a + c કોમન લઈ લઈએ કેમ કે બંનેમાં a + c કોમન છે. a + c we will take common. તો અંદર શું બચશે? a + b બચશે ને. પહેલામાંથી a અને બીજામાંથી b બચશે. આવી રીતે બનશે. હા સર. ઓકે, so this is also equal to a + b dot a + c. है ना? આપણે જોયું હતું કે because x.y is equal to y.x, એટલે આપણે a + c dot a + b ની જગ્યાએ a + b dot a + c પણ લખી શકીએ. so this is our RHS. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, હા સર. સો આ કયો લો હતો બોલો? ડિસ્ટ્રીબ્યુટિવ લો હતો. તો a + bc is equal to a + b dot a + c. ઓકે, અને બુલિયન એલ્જીબ્રામાં તમે એક વસ્તુ પણ ધ્યાન આપજો, જ્યાં તમને ખાલી abm લખેલું હોય ને તો તમારે સમજવાનું this is a.b. ઓકે, બુલિયન એલ્જીબ્રાની અંદર. ચાલો હવે ડિસ્ટ્રીબ્યુટિવ લો ની અંદર લો નંબર 2. તો જે રીતે આપણે અત્યારે a + b.c જોયું એવી જ રીતે a.b + c જોવાના છે. જુઓ, જ્યાં ઓર હતું ત્યાં એન્ડ કર્યું અને જ્યાં એન્ડ હતું ત્યાં ઓર કર્યું. ઓકે, બીસી સાથે હતું તો બીસી સાથે રાખ્યું છે. તો હવે એનો આન્સર આપજો a.b + c. શું લખશું? આપણે આ વસ્તુ તો જોઈ જ લીધી છે ને, આનું મલ્ટીપ્લિકેશન એટલે કે એન્ડ ઓપરેશન કર્યું ને, તો આપણે શું લખ્યું? a.b + a.c લખ્યું ને, હે? બોલો. યસ સર. યસ સર. This is it. આ થઈ ગયું. હવે આને LHS RHS પ્રૂવ કરવી હોય તો સિમ્પલ જ છે, a.b + c. આપણે જસ્ટ કરશું a.b + a.c. બરાબર, ધીસ ઇઝ RHS. બીજું કઈ જ નથી આમાં.
ખ્યાલ આવી ગયો બધાને? ઓકે, હવે આ વસ્તુ કામ ક્યાં લાગે તે જોઈ લઈએ. આપણો A છે, B છે, C છે. પહેલે કયું રિયલાઇઝ કરવાનું LHS માં? LHS માં પહેલે શું બિલ્ડ કરવું પડે? સી બ્રેકેટમાં છે એ કરવું પડે. હા ને, બ્રેકેટમાં છે એ કરવું પડશે. તો પહેલે બ્રેકેટમાં શું છે, કયું ઓપરેશન છે? બી પ્લસ બી સી. પ્લસ B અને C નું OR ઓપરેશન કહીએ આપણે. તો B અને C નું OR ઓપરેશન. પછી જે આન્સર આવ્યો એનું શું કરવાનું આપણે? એન્ડ End operation. બરાબર છે? તો આપણો આન્સર આવે. અને RHS માં A અને B નું શું છે? એન્ડ એન્ડ ઓપરેશન. એન્ડ પછી A અને C નું શું છે? ઓર એન્ડ A અને C એન્ડ જ છે. A અને C નું પણ એન્ડ છે. એન્ડ એન્ડ અને પછી આ બંનેનું શું છે? પછી એને ઓર કરી દેવાનું. એને OR કરી દો. ઇનપુટ અહીંયા 3 છે, આઉટપુટ 1 છે. ઇનપુટ લેફ્ટ LHS માં પણ 3 છે, આઉટપુટ 1 છે. તો ઇન શોર્ટ આ જે વચ્ચેનો બોક્સ છે, એ બોક્સમાં બંનેમાં લોજિક આપણને દેખાય છે અલગ, પણ આપણને ખ્યાલ છે કે ભાઈ આન્સર બંનેનો સેમ જ આવવાનો છે. ખ્યાલ આવી ગયો બધાને? હા સર. ઓકે, તો સેમ ઇનપુટ સેમ આઉટપુટ, અંદરનું લોજિક અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ છીએ. આ જ બુલિયન એલ્જીબ્રાના લોઝ છે. ખ્યાલ આવ્યો ને? ઓકે, તો કોઈ લોજિક વધારે પડતા ગેટ થી બનશે, કોઈ ઓછા ગેટ થી બનશે. આપણે ક્યાં જવાનું? જે ઓછા ગેટ થી આપણું આન્સર આવી જાય, ઓછા ગેટ થી, તે જ વસ્તુ આપણે છેલ્લે એડોપ્ટ કરવાની, યુઝ કરવાની. ચાલો, તો સો ફાર વી હેવ સીન 3 laws. કમ્યુટેટિવ લો, જેમાં a + b = b + a સિમ્પલ કર્યું. એના પછી આપણે જોયું એસોસિએટિવ લો. એમાં આપણે કર્યું a પ્લસ બ્રેકેટમાં b + c બ્રેકેટમાં a + b પછી + c. ઠીક છે. એના પછી આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લો જોયો. એમાં કંઈક જોયું કે a + bc = a + b ડોટ a + c. સિમ્પલ હતું. હવે આપણે જોઈએ એબ્સોર્પ્શન લો. તો એબ્સોર્પ્શન પણ આપણે એકચ્યુઅલમાં તો યુઝ કરી લીધો છે. એબ્સોર્પ્શન એટલે શું કે ભાઈ મલ્ટિપલ ઇનપુટ હોય, જેવી રીતે કે a.1 છે, તો એનું આપણે શું લખી દીધું બોલો? એ એ જ લખી દીધું, બરાબર ને? સિમિલર કાઇન્ડ ઓફ એબ્સોર્પ્શન હવે આપણે જોવાના છે. તો લો નંબર 3 ઇઝ એબ્સોર્પ્શન લો. તો એબ્સોર્પ્શન લો માં ફર્સ્ટ લો જોઈએ તો a + ab. બોલો, a + ab આન્સર શું આવશે? આપણે જોઈએ LHS. ઓકે, LHS = a + ab. ઓકે, ચાલો હવે શું કરી શકીએ આપણે એ બોલો. એબ્સોર્પ્શન એટલે કે આનો આન્સર કંઈક નાનો જ આવશે. અહીંયા આગળ એક જ ટર્મમાં આન્સર આવી જશે. ક્યાં તો a આવી શકે, ક્યાં તો b આવી શકે, ક્યાં તો 1 આવી શકે, ક્યાં તો 0 આવી શકે. બરાબર, 4 જ પોસિબલ છે. તો બોલો શું કરશું? કોઈ કોમન કાઢી શકીએ અહીંયા આગળ? 1.b કે a.b? a કોમન લઈ શકીએ પહેલામાં? હા, લઈ શકીએ. તો બ્રેકેટમાં શું બનશે? 1 + b બને. હવે 1 + b એટલે શું બોલો છો? 1 + b એટલે શું? ઓર ઓપરેશન. ઓર ઓપરેશનમાં એક 1 1 1 તો બાકીનું શું છે એને કઈ લેવા દેવા નથી. એ ટાઈપનું. હવે a.1 એટલે શું? a common a.1 is what? a a because a.1 is a આપણને ખબર છે ઓલરેડી. તો એબ્સોર્પ્શન લો માં જોઈ લો શું આવ્યું? a + ab = only a. ઓકે, યાદ રહેશે? yes sir હા ને? ચાલો, તો એબ્સોર્પ્શન લો માં પહેલો આપણને યાદ રહેશે a + ab = a.
અથવા તો તમે a ની જગ્યાએ પણ a પ્લસ ab એવું લખી શકો. સિમિલરલી a ની જગ્યાએ a પ્લસ ac, a પ્લસ ad, એનીથિંગ યુ કેન રાઇટ. ઠીક છે, ચાલો. એના પછી આપણે જે રીતે ડોટ ઓપરેશન હતું તો ડોટની જગ્યાએ પ્લસ આ રીતનું હતું ને, તો તમે દરેક લો પર ધ્યાન આપો તો દરેક લો માં બે બે વસ્તુ હતી. તો જ્યાં એન્ડ હતું ત્યાં ઓર કરી દીધું એટલે બીજો લો આવી ગયો. ઠીક છે, તો હવે આમાં પણ આવું જ કરશું આપણે. તો એની જગ્યાએ તો એ જ રહેશે, ડોટની જગ્યાએ ખાલી પ્લસની જગ્યાએ ડોટ થશે અને ડોટની જગ્યાએ પ્લસ થશે. તો આ રીતનો એક બીજો લો બની જશે એબ્ઝોર્પ્શન માટે. તો લખશું a ડોટ a પ્લસ b. ચાલો આનું સિમ્પ્લિફિકેશન કરી જોઈએ, શું આવશે આપણે જોઈ લઈએ. આન્સર આપણને ખબર છે, એબ્ઝોર્પ્શન એટલે કાં તો a કાં તો b કાં તો 1 કાં તો 0 આવશે. બરાબર, બોલો જેમ ડિસ્ટ્રીબ્યુશન એ टू ए એ નહીં ए ટુ ए એ फिर ए પ્લસ એ ઉભા રહો, હું અહીંયા લખું છું LHS a ડોટ a પ્લસ b છે ને. ઓકે, તો શું A dot. લખાશે? એ ડોટ એ પ્લસ ए डॉट ए a ડોટ એ ડોટ લખાશે બી a ડોટ a ડોટ b. હવે a ડોટ a એટલે શું બોલો છો? એ ए ए a ડોટ a એટલે a, એટલે આપણે આવી રીતે લખી શકીએ a વત્તા a ડોટ b. બરાબર ને, લખાઈ કે નહીં? હા यस सर હા સર હવે આમાંથી કઈ કોમન નીકળે છે? એ કોમન નીકળશે. ઇક્વલ ટુ એ જ હવે આવે ને ઉપર વાળા જેવું સર, હા, ઉપર એ વાળા કોમન જેવું જ નીકળે આવે. એટલે a કોમન પ્લસ b. તો ए 1 પ્લસ आंसर b आएगा એટલે શું? पहले 1 પ્લસ b એટલે શું? 1 A. 1 1 into 1 a is equal to plus a એની a is નીચે એ common because 1 plus b is equal to 1. અને a dot 1 એટલે શું? a એ a only. એ a So we will write reason because a dot 1 is a. The final answer શું આવ્યો? A. Absorption. ખ્યાલ આવ્યો? ઓકે, તો બે વસ્તુ યાદ રાખજો એબ્ઝોર્પ્શન માં, સિમ્પલ જ છે. a પ્લસ ab હોય તો તમે a રાઈટ કરી શકો છો સિમ્પલી. a ડોટ a પ્લસ b હોય તો પણ તમે સિમ્પલી રાઈટ કરી શકો છો a. ઓકે, તો આ બે ટાઈપના એબ્ઝોર્પ્શન લો આપણે જોઈએ અત્યારે. હવે આપણે બીજા એબ્ઝોર્પ્શન લો જોશું. એબ્ઝોર્પ્શન લો નંબર 3. a પ્લસ a બાર b ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. ઓકે, એને પણ આપણે જોઈ લેવાનું છે એબ્ઝોર્પ્શનમાં, એટલે કે ટૂંકમાં કંઈક ને કંઈક સિમ્પ્લિફાઈ થવાનું છે. તો ડિસ્ટ્રીબ્યુટિવ લો પ્રમાણે આનું આપણે સાદું રૂપ આપીએ. ડિસ્ટ્રીબ્યુટિવ લો પ્રમાણે બોલો, a પ્લસ a બાર b ઇક્વલ ટુ બોલો ડિસ્ટ્રીબ્યુટિવ લો પ્રમાણે. ડિસ્ટ્રીબ્યુટિવ લો બોલો. a પ્લસ bc ની જગ્યાએ આપણે કંઈક લખ્યું હતું, યાદ હોય તો અત્યારે જોયું. એ પ્લસ એ ડોટ હા બોલો બોલો. a પ્લસ એ પ્લસ એ બાર a બાર ડોટ Dot. એ પ્લસ A plus a B. પ્લસ વેરી ગુડ. આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લો અત્યારે જે વાપર્યો અરે પ્રૂવ કર્યો એનો યુઝ કરી લીધો છે. બરાબર, હવે a પ્લસ a બાર બોલો શું થાય? A. A નો બાર. a પ્લસ a બાર શું થશે? 1. ઉભા રહો, જોઈ લઈએ. આન્સર સાચો છે, જોજો. એ છે, અહીંયા a બાર છે. બરાબર, અને કયું ઓપરેશન છે? ઓર ઓર ઓપરેશન. ઓર ઓપરેશન એટલે કે a પ્લસ a બાર. આન્સર શું આપણે જોવા માંગીએ છીએ. બરાબર, a ની પોસિબલ વેલ્યુઝ કઈ છે? 1 0. 0 અને 1, 0 અને 1. જો a 0 હોય તો a બાર શું થાય? 1 1 1 1. a 0 1 હોય તો a બાર શું થાય? 0. હવે આપણે જે આન્સર જોઈએ છે તેની વાત કરીએ. a પ્લસ a બાર. ચાલો, પહેલાનો આન્સર શું આવે?
ઝીરો 1 બે આન્સર મળ્યા. 0 1 ફાઇનલ ફાઇનલ એટલે બે આન્સર મને સંભળાયા. ફાઇનલ આન્સર શું આવે એ પૂછું છું. ઓર ઓપરેશન છે ને, ઉપરનું બધું ભૂલી જાઓ. 0 0 અને 1 નું ઓર ઓપરેશન શું થાય? ઝીરો 0 ઓર ઓપરેશન. 1 1 વન હા, અને 1 અને 0 નું ઓર ઓપરેશન 1 વન 1. તો તમે એ વસ્તુ જુઓ, કઈ પણ હોય આન્સર 1 જ આવે છે. એટલે a પ્લસ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 1 લખી શકીએ. બરાબર ને? કેમ કે જો a 0 હોય તો a બાર તો 1 થવાનો જ છે, અને આપણને ખબર છે કે ઓર ગેટ નો એક 1 થયો તો આન્સર 1 આવે. ઠીક છે. સિમિલરલી a ની વેલ્યુ જો 1 હોય તો a બાર ની વેલ્યુ 0 થાય. એટલે કે બેમાંથી એક 1 તો છે જ. કોઈ પણ કેસ હોય, બેમાંથી એક 1 હોય તો ઓર ગેટ નો આન્સર હંમેશા 1 જ આવે. સો what we can write, a plus a bar is equal to 1. 1 લખી શકીએ. બરાબર, 1 લખી શકીએ. તો આ રીતે થશે, because we will write reason a plus a bar is equal to 1. હવે 1 dot a plus b માં શું લખાશે? ડાયરેક્ટ a plus b લખી શકીએ આપણે. બરાબર ને? હા ને? તો આ જ છે આપણો એબ્ઝોર્પ્શન લો. આપણે અહીંયા આગળ લખીએ, because 1 plus x is equal to 1. બરાબર, x ની જગ્યાએ a plus b. અહીંયા a plus b bar is equal to a plus b we can write. Okay? તો બધાને ખબર પડી? હા yes સર sir તો આપણે 50% એલ્જિબ્રા ના લો જોયા છે, બાકીના આપણે જોશું નેક્સ્ટ ટાઈમ.